અને અત્યારે સ્પાર્ક થયા હો એટલે તમે એકદમ ના અડતા. ઉપર જે પડ્યું ને એવું ફસાઈ જ ગયું. ઊંચું કરો ને પાછળનું માથું એનું ફસાઈ ગયું છે. જય માતાજી મિત્રો, મારા ઘરની બાજુમાં આજે કેવો બનાવ બન્યો કે ઝાડ ઉપર આવી રીતે હાઈ ટેન્શન વાયર જાય. જો આ તમને બતાવું, હાઈ ટેન્શન વાયર હ અને એ પણ 11,000 કેવી વોલ્ટેજનો. અને જે આગળ લાઈન ગઈ અને તમે મિત્રો આજે જોઈ શકો એ જાળીની અંદર એક વાંદરો મિત્રો કરંટ લાગવાથી મરી ગયો. એટલે એ વાંદરી આપણે કહી શકીએ, કારણ કે એનું બચ્ચું છે અને બચ્ચું મિત્રો એની જોડે જ છે. તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો, બહુ ઇમોશનલ વિડીયો અને એ વાંદરીનું આપણે રેસ્ક્યુ કરવાના. અને મેં ફોન કરીને અને જણાયેલું હોય એટલે એ જે રેસ્ક્યુ ટીમ હ એ આવવાની છે. એટલે મિત્રો આ વિડીયોની અંદર બને રહેજો, બહુ જોરદાર વિડીયો થવાનો છે. તો બને રહેજો મિત્રો વ્લોગની અંદર. ગાડીઓ આવી લાગે એટલે બચ્ચું હે ને એ અત્યારે નહીં, બચ્ચું લગભગ બીજો વાંદરો લઈ ગયો, મરી ગઈ છે. બચ્ચું કઈ ગયું? બચ્ચું અત્યાર લગી હતું અને એ ઉપર સ્પાર્ક થઈ હા, અને અત્યારે સ્પાર્ક થયા હો એટલે તમે એકદમ ના અડતા. હા, પેલી મોટરવાળી. એ તમારે બંધ કરવું હોય તો બંધ કરાવો, એવું હોય કેબલ છે તો હોય. ઉપર જે પડ્યું ને એવું ફસાઈ જ ગયું. આ કેબલમાં ને કરંટ આવે જ છે. કેબલ પર આખા કેબલે કરંટ આવે. પણ મનાથી ઊંચું કરો ને પાછળનું માથું એનું ફસાઈ ગયું છે. વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.